મહેસાણા જિલ્લામાં મહિલા ચોરનો તરખાટ સામે આવી રહ્યો છે। ચણિયાચોળી ભાડે લેવાના બહાને ચોરી કરવાનો આરોપ લાગ્યો છે। 5 મકાનમાં કુલ 4,50,000 રૂપિયાના દાગીનાની ચોરીની ફરિયાદ થઈ છે। શૂટિંગ માટે કપડાં લેવાના બહાને તે મહિલા આવતી હતી તો પોલીસે આ મહિલા ચોરની શોધખોળ હાથ ધરી છે। તો કપડાં ભાડે લેવાના બહાને મહિલા ઘરે આવી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। કપડાં બદલવાના બહાને રૂમનો દરવાજો બંધ કરીને દાગીના ચોરી ગઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે। સમગ્ર કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે। આ મહિલા કોણ છે તે મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। એને મને ફોન કર્યો ઘરે તો મમ્મી પેલી કિંજલ આવે તો તમે બેડરૂમમાં ના જવા દેતા, પછી કે આપણું વસ્તુ ચેક કરી જો તો હું રૂમમાં જઈને વસ્તુ ચેક કરું તો મારા બોક્સ ખાલી હતો, દાગીના અંદર હતા નહીં। પછી મેં એને ફોન કર્યો, મેઘાના ભાઈનો બાબાની ડીસી છે એને ફોન કર્યો કે તું જલ્દી આવી આપણો એ લઈ ગયો। પછી ઘરે આવી પછી એના પપ્પાને બોલાવ્યા, પપ્પાને જાણ કરી કે આપણા ઘરેથી દાગીના ચોરી થઈ ગઈ। એવા ટાઈમમાં લેડીઝો એના જોડે ભાડા માટે સાડીઓ આપે અને સાડીઓ લઈ જાય, સાડીઓ લઈ જઈને પછી પાછી આપવા આવે તો 500 રૂપિયા ભાડું આપતી। પછી બીજી વાર આવે એટલે ચીક તિજોરીથી પહોંચી જાય અને તિજોરીથી બધી સાડીઓ બધી ફેંદાવે એટલે લેડીઝોને એવું કે કોઈ વિશ્વાસ આવે એટલે એના બીજી વાર તો પછી 500 રૂપિયા ભાડું મળ્યું હોય એટલે એમને ચીક તિજોરીથી આવવા દે। એટલી આ છોકરી હોશિયાર છે, એને આ જ સોસાયટીમાં